નમસ્કાર. તો આજે આપણે આઈટીઆઈ વાયરમેનના ઇલેક્ટ્રિશિયન કે દર વખતે પરીક્ષામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો પૂછાતા હોય છે. આજે આપણે તેની ઉપર વાત કરશું. તો આ 10 પ્રશ્નો એવા છે જે તમારે વાંચી લેવાના છે અને બધી પરીક્ષામાં પૂછાતા હોય છે. તો ચાલો આપણે જોઈએ કે 10 પ્રશ્નો કેવા ઇમ્પોર્ટન્ટ છે. કે સૌથી પહેલો પ્રશ્ન છે, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટમાં ડિસ્પ્લે માટે શું વપરાશે? જે ડિજિટલ ડિસ્પ્લે હોય છે આપણે ઇન્સ્ટ્રુમેન્ટમાં ડિસ્પ્લે માટે શું વપરાશે? ઓપ્શન એ મિનિચર લેમ્પ, ઓપ્શન બી તાપદીપ લેમ્પ, ઓપ્શન સી એલઈડી યા ફિર ઓપ્શન ડી ઉપરના ત્રણેય. તો એનો જવાબ આવશે ઓપ્શન સી એલઈડી. ઓકે, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટમાં ડિસ્પ્લે માટે એલઈડીનો વપરાશ થાય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે વીજભારમાં વગરના અણુઓનો પ્રવાહને શું કહેવાય છે? જે વીજભારમાં વગરના અણુઓનો પ્રવાહ હોય છે તેને શું કહેવાય છે? ઓપ્શન એ પ્રોટોન, ઓપ્શન બી ઇલેક્ટ્રોન, ઓપ્શન સી ન્યુટ્રોન યા ફિર ઓપ્શન ડી ઉપરના બધા. તો તેનો જવાબ આવશે ઓપ્શન સી ન્યુટ્રોન. ઓકે, ધ્યાનથી જોજો મિત્રો આ પ્રશ્નો, કેમ કે આ તમારા વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન આવશે કે ટ્રાન્સફોર્મરમાં કઈ ઇલેક્ટ્રિક રાશિમાં વધારો કે ઘટાડો કરે છે? કે ટ્રાન્સફોર્મર હોય એમાં કઈ ઇલેક્ટ્રિક રાશિમાં વધારો કે ઘટાડો કરે છે? ઓપ્શન એ કરંટ, ઓપ્શન બી વોલ્ટેજ, ઓપ્શન સી ફ્રીક્વન્સી યા ફિર ઓપ્શન ડી સ્પીડ. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી વોલ્ટેજ. ત્યારબાદ છે સ્વિચ અને ફ્યુઝ ખાલી જગ્યાના પાથ પર છોડવી જોઈએ. તો એ અર્થ, ત્યારબાદ બી છે ન્યુટ્રલ, સી છે ફેઝ અને ડી છે ફેઝ અને અર્થ. તો આમાં શું આવશે? તો આનો સાચો જવાબ આવશે ફેઝ, કેમ કે સ્વિચ અને ફ્યુઝને હંમેશા ફેઝ સાથે જોડવા જોઈએ. ત્યારબાદ આવશે ઇન્ડક્સ મોટર કઈ સ્પીડ પર ચાલે છે? જે ઇન્ડક્સ મોટર હોય છે તેની સ્પીડ કેટલી હોય છે તો તે આપણે જાણીએ. તો ઓપ્શન એ છે સિક્રોન્સ સ્પીડ, ઓપ્શન બી છે સિક્રોન્સ સ્પીડથી ઓછી સ્પીડ, ઓપ્શન સી છે સિક્રોન્સ સ્પીડથી વધુ સ્પીડ અને ઓપ્શન ડી છે એક પણ નહીં. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન સી સિક્રોન્સ સ્પીડથી વધુ સ્પીડ. ત્યારબાદ છે એનર્જી મીટરમાં રહેલ એલ્યુમિનિયમ ડિસ્કની સ્પીડની મદદની સેટ કરી શકાય. તો તેમાં આવશે કોપર શેડિંગ બેન્ડ. ત્યારબાદ છે એલ્યુમિનિયમનો એકમ ખાલી જગ્યા છે. ધ્યાનથી જોજો મિત્રો, ક્વેશ્ચન છે એલ્યુમિનિયમનો એકમ ખાલી જગ્યા. તો ઓપ્શન એ છે લક્સ, ઓપ્શન બી છે લક્સ સેકન્ડ, ઓપ્શન સી છે લ્યુમેન ને ઓપ્શન ડી છે લ્યુમેન વોટ. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન એ લક્સ. ત્યારબાદ છે શાફ્ટની ખાલી જગ્યા દ્વારા સપોર્ટ આપવામાં આવે છે. ધ્યાનથી જોજો ક્વેશ્ચન. ઓપ્શન એ છે એન્ડ પ્લટ્સ, ઓપ્શન બી છે ગ્રીસ કપ, ઓપ્શન સી છે રોકર આર્મ, ઓપ્શન ડી છે પોલ શુ. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન એ એન્ડ પ્લેટ્સ.